મંદિરના પગથિયે એક વખત મંદિરની મૂર્તિને બહુ મજાનો પ્રશ્ન કર્યો કે હે મૂર્તિ સાંભળ, હું ને તું બે એક જ પથ્થરમાંથી બનેલા છે ને આપણને એક જ ગાડામાં લાવેલા, અને મજાની વાત તો એ બની કે તું મંદિરની મૂર્તિ બનીને હું મંદિરના પગથિયા બન્યો. મારી ઉપર લોકો આવીને જોડા કાઢે, બૂટ કાઢે, ચંપલ કાઢે, અરે ભિખારી આવીને માગવા બેસે, અને તું તો મૂર્તિ થઈને પૂજાસ. તારી 3 વખત પૂજા થાય, તને 56 ભોગ ધરાવે અને ગંગાજળથી સ્નાન કરાવે. આપણે બેમાં આટલો ફેર કેમ, આટલો ભેદ કેમ? છી તો બે એક જ પથ્થરમાંથી. અને ત્યારે મિત્રો એ મૂર્તિએ ખૂબ મજાનો જવાબ આપ્યો કે સાંભળ પગથિયા, તારી વાત સાચી છે, આપણે બે એક જ પથ્થરમાંથી બનેલા છીએ, અને આટલો બધો ભેદ કેમ? હું મૂર્તિ બન્યો અને તું પગથિયા. એનું કારણ એક જ છે કે બેને લાયા હતા તો મૂર્તિ બનાવવા માટે, પણ તારા ઉપર ટાંકણાના હથોડાના ઘા થયા ને, તું ફાટી પડ્યો, એટલે તારું પગથિયામાં સ્થાન બન્યું, અને મેં ટાંકણા અને હથોડાના ઘા સહન કર્યા, એટલે હું આજે મૂર્તિ થઈને પૂજાવું છું. કારણ કે એટલે જગતમાં તમે ટાંકણાના ઘા સાહેબ સહન કરો ને, ત્યારે એનું સ્થાન કંઈક ઊંચું મળતું હોય છે. આભાર. હરિઓમ તત્સત. જય માતાજી.